મરી ગયેલી કોંગ્રેસને જીવતી કરવા માટે થઈને અધવચ્ચેથી રેલીનો રૂટ ડાયવર્ટ કરી અને ખેડૂતોને પોતાની સભામાં, કારણ કે કોંગ્રેસના નેતાઓ હંમેશા મંચ બહાદુરો છે, ભાષણવીરો છે, એટલે એમને ભાષણ કરવાની જે ખંજવાળ આવે એ પૂરી કરવા માટે થઈને એમને વચ્ચે કોંગ્રેસની સભા ગોઠવી અને એમાં ભાષણબાજી કરી શકાય એટલા માટે સભાઓ કરી. 14 તારીખે કોંગ્રેસના જ નેતાઓએ જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓને આ આંદોલનમાં આવવાનું નથી. અત્યાર સુધી દરેક જગ્યાએ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જતા હતા, પણ ત્યાં ખેડૂતના દીકરા બનીને જતા હતા. ખેડૂતોએ જે પ્રકારે હિંમત કરી, એમની જે લડત છે, અને ખેડૂતોએ જે જોશ, જુસ્સા અને એકતાથી આ આખા આંદોલનને ઉપાડ્યું, અને ગઈકાલે ગાંધીનગર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો કૂચ કરવાની નીકળ્યા, તો એ ખેડૂતોની તાકાતને, ખેડૂતોના જોશને, ખેડૂતોની સહનશક્તિને સલામ છે. ખાનગી વીજ કંપનીઓ સરકારના ઈશારે, સરકારની મહેરબાની અને મિલીભગતથી ખેડૂતો પર દમન ગુજારી રહી છે. ખેડૂતો પર લાઠીઓ વીંજી રહી છે, મહિલાઓ પર લાઠીઓ વીંજી રહી છે, બાળકો પર પણ લાઠીઓ વીંજી રહી છે. અત્યાર સુધી ઘટનાઓ એવી બની કે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના નામની ચાદર ઓઢી અને ગામડે ગામડે જઈ અને ખેડૂતોને એવું કીધું કે આપણે ગાંધીનગર તરફ કૂચ કરવાની છે. એટલે ખેડૂતો બિચારા જોશે ઉત્સાહમાં ગાંધીનગર તરફ આગળ વધ્યા કે અમારા આંદોલનનું કંઈક પરિણામ આવશે, અમને આ દાદાગીરી, આ દમનમાંથી કંઈક મુક્તિ મળશે. કોંગ્રેસના મિત્રોએ અત્યાર સુધી ખેડૂતોને એવા ભ્રમમાં રાખ્યા કે આપણે ગાંધીનગર સુધી કૂચ કરવાની છે અને સચિવાલયનો અને મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો છે, અને વચ્ચેથી એ જ ખેડૂતોને જેને ગાંધીનગર જવાનું કહીને નીકળ્યા હતા, અને ખેડૂતોને સાહેબ ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા કે આપણી પાસે પરમિશન છે. હકીકતમાં પરમિશન ગાંધીનગરની નહોતી, પણ કોંગ્રેસે જે સભા યોજી, જે સભાનું સ્થળ હતું, એની પરમિશન હતી. બીજી વાત એ થઈ કે 14 તારીખે 15 તારીખની રેલી હતી. 14 તારીખે કોંગ્રેસના મિત્રો મીડિયામાં આવીને એવું કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં હાજરી ન આપે. ચૂંટણીના સમયે ચૂંટણી લડી લેશું, રાજનીતિના સમયે રાજનીતિ કરી લેશું, પણ અત્યારે ખેડૂતોનો મુદ્દો છે. ખેડૂતોને ન્યાય કેવી રીતે મળે એ અમારા માટે વધારે મહત્વનું હતું. એટલે મેં સસમજણથી 15 તારીખની રેલીથી દૂર રહેવાનું નક્કી કર્યું. જે ખેડૂત 3 દિવસથી ઘરના ડીઝલ બાળીને આવ્યો હતો, જે ખેડૂત કંઈક આશા લઈને આવ્યો હતો, કંઈક અપેક્ષા લઈને આવ્યો હતો, એ કોંગ્રેસની રેલીમાં જવા માટે નહોતો આવ્યો. અને તમારે કોંગ્રેસની જ રેલી કરવી હતી તો દિવસ 1 થી તમારે એવું જ કહેવું હતું કે આ કોંગ્રેસની રેલી છે. પણ કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે, કોઈ પણને નિરાશ થવાના જરૂર નથી. હું એક ખેડૂતના દીકરા તરીકે, પાર્ટીના પદાધિકારી તરીકે આપ સૌને પાર્ટી વતી આશ્વાસન આપવા માટે આવ્યો છું કે કોઈએ ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. ખેડૂતોનું આંદોલન એ આપણું આંદોલન છે, ખેડૂતોનું આંદોલન છે. કોઈની મજાલ નથી કે આંદોલનને તોડી શકે, એને વેચી શકે કે એને વિખેરી શકે. અને કોંગ્રેસ પાસેથી આવી અપેક્ષા ક્યારેય ન હતી. જે રીતે કોંગ્રેસે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, ખરેખર ખૂબ દુઃખલાયક છે. એટલે કોંગ્રેસના મિત્રો, તમારામાં થોડુંક પણ જમીર હોય, કંઈક ઈમાનદારી જેવું બચ્યું હોય તો ચૂંટણીના સમયે તમારે જે રાજનીતિ કરવી હોય, જે રાજકારણ કરવું હોય એ કરી લેજો, પણ ખેડૂતોના નામે, ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપિંડી, વિશ્વાસઘાત કે દગો જે કર્યો છે એ ક્યારેય માફ કરવાને લાયક નથી. એ માંગોને ગાંધીનગર સુધી પહોંચવાનું હતું, પરંતુ ગાંધીનગર કેમ ન પહોંચવામાં આવ્યા એક મોટો સવાલ છે. સાથોસાથ એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવ્યા છે. લાલજીભાઈ દેસાઈ જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા, એમણે 14 તારીખે પોતાના ફેસબુક હેન્ડલ પર એવું સ્પષ્ટ કરે છે કે આપણે મંજૂરી મળી ગઈ છે ને આપણે ગાંધીનગર કૂચ કરવાનું છે. હું તમને લાલજીભાઈ દેસાઈનું એ ફેસબુક લાઈવ જ બતાવું છું, જેમાં તે સ્પષ્ટ કહે છે કે આપણે મંજૂરી મળી ગઈ છે. તમે એ વિડીયો જુઓ. આખા ગુજરાતના બધા જ ખેડૂતોને મારે એક સમાચાર એ આપવા છે કે આપણી ટ્રેક્ટર યાત્રા જે છે એની મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જો મંજૂરી ગાંધીનગર સુધીની નહોતી તો માનનીય પાલભાઈ અને
માનનીય લાલજીભાઈ દેસાઈએ ખેડૂતોને કેમ માહિતગાર ન કર્યા કે આપણે ગાંધીનગર જવા સુધીની મંજૂરી નથી? ત્યાં સભા સ્થળે સભા પણ ગોઠવાઈ ગઈ, કોંગ્રેસના બેનરો પણ લાગી ગયા. આ ખાલી 10 મિનિટમાં થઈ જાય. જે રીતે ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો ફિયાસ્કો થયો, કોંગ્રેસે સમગ્ર દોષનો ટોપલો આમ આદમી પાર્ટી પર થોપ્યો છે. ત્યારે આમાં જવાબદાર કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ, પણ આનાથી નુકસાન ખેડૂતોનું થયું છે. ખેડૂતો, અમે તો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે, દૂર દૂરથી ખેડૂતો આયા હતા. જામનગર, દ્વારકા, મોરબી, અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો આયા હતા, એક આશા સાથે આયા હતા. પોલિટિક્સમાં, રાજનીતિમાં નુકસાન ગુજરાતના ખેડૂતોનું થઈ રહ્યું છે. પણ હવે આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સાથે બીજા એક નેતા છે પિયુષ પરમાર, એમને પણ આરોપ લગાવ્યા છે, પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના આ નેતાઓએ કોંગ્રેસ અને ખાસ કરીને પાલ આંબલિયાને શું કહ્યું. નમસ્કાર, હું આપનો દીકરો, આપનો ભાઈ યોગેશ જાદવાણી. ગુજરાતના ઇતિહાસમાં ઘણા વર્ષો બાદ ક્યારેય ન થયું હોય એવડું મોટું ખેડૂતોનું આંદોલન ગાંધીનગર કૂચ તરફ આગળ વધ્યું. જે રીતે ખેડૂતોના ખેતરમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓની દાદાગીરીથી ટ્રાન્સમિશનના થાંભલાઓ નાખવાનું કામ, ખેતરોને ખેદાન મેદાન કરવાનું કામ જ્યારે થઈ રહ્યું હોય, તેની સામે જગતનો તાત ખેડૂત ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી લડી રહ્યો છે અને આ તાનાશાહીનો ભોગ બની રહ્યો છે. પહેલા તો ખેડૂતોએ જે પ્રકારે હિંમત કરી, એમની જે લડત છે, અને ખેડૂતોએ જે જોશ, જુસ્સા અને એકતાથી આ આખા આંદોલનને ઉપાડ્યું અને ગઈકાલે ગાંધીનગર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો કૂચ કરવાની નીકળ્યા, તો એ ખેડૂતોની તાકાતને, ખેડૂતોના જોશને, ખેડૂતોની સહનશક્તિને સલામ છે. જેવી રીતે ખાનગી વીજ કંપનીઓ સરકારના ઈશારે, સરકારની મહેરબાની અને મિલીભગતથી ખેડૂતો પર દમન ગુજારી રહી છે, ખેડૂતો પર લાઠીઓ વીંજી રહી છે, મહિલાઓ પર લાઠીઓ વીંજી રહી છે, બાળકો પર પણ લાઠીઓ વીંજી રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતે પોતાની હિંમત દેખાડી અને આ આખા લડાઈ જે છે એમાં ખેડૂત લડી રહ્યો છે. ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી ચાલતા આ આંદોલનને ખૂબ સારી રીતે પરિણામ મળે એના માટે સૌ ખેડૂત હિતના લોકો કે આગેવાનો હંમેશા ઈચ્છતા હોય છે અને એમાં સારી રીતે પરિણામ લાવવા માટેની મહેનત કરતા હોય છે. પણ જે રીતે ગઈકાલે એક દુઃખદ ઘટના પણ બની છે કે સમગ્ર આંદોલન, એ પછી મોરબી જિલ્લાનું જેતપર ગામ હોય, એ સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ ગામ હોય કે કચ્છનું વાંઢિયા ગામ હોય, ખેડૂતો જે આશા અપેક્ષાથી અને જે લડત લડી રહ્યા છે, તો દરેક પક્ષો હોય કે દરેક રાજકીય આગેવાનો હોય કે બીજા સામાજિક આગેવાનો હોય, એમની ફરજ છે કે આંદોલનમાં ખેડૂતોને ન્યાય કેવી રીતે મળે, એનું પરિણામ કેવી રીતે આવે, એ દિશામાં આગળ વધવાનું હોય. અત્યાર સુધી ઘટનાઓ એવી બની કે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના નામની ચાદર ઓઢી અને ગામડે ગામડે જઈ અને ખેડૂતોને એવું કીધું કે આપણે ગાંધીનગર તરફ કૂચ કરવાની છે. એટલે ખેડૂતો બિચારા જોશે જોશે ઉત્સાહમાં ગાંધીનગર તરફ આગળ વધ્યા કે અમારા આંદોલનનું કંઈક પરિણામ આવશે, અમને આ દાદાગીરી, આ દમનમાંથી કંઈક મુક્તિ મળશે. 14 તારીખે કોંગ્રેસના જ નેતાઓએ જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓને આ આંદોલનમાં આવવાનું નથી. અત્યાર સુધી દરેક જગ્યાએ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જતા હતા, પણ ત્યાં ખેડૂતના દીકરા બનીને જતા હતા. અને જ્યાં જ્યાં પણ
એ મોરબીમાં પંકજભાઈ રાણસરિયામની પણ હાજરી હોય, કચ્છના વાંઢિયા ગામે પણ આમ આદમી પાર્ટીના નેતાઓની પહેલા જ દિવસથી હાજરી હોય, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે પણ વિક્રમભાઈ દવે છે, મહાદેવભાઈ આમ આદમી પાર્ટીના આગેવાનો, એ ખેડૂતના દીકરા તરીકે આંદોલનમાં સંપૂર્ણ રીતે સાથ સહકાર પહેલા જ દિવસથી આપ્યો અને આજ દિન સુધી આપ્યો છે અને આપતા રહેવાના છે. પણ કોંગ્રેસના મિત્રોએ અત્યાર સુધી ખેડૂતોને એવા ભ્રમમાં રાખ્યા કે આપણે ગાંધીનગર સુધી કૂચ કરવાની છે અને સચિવાલયનો અને મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો છે, અને વચ્ચેથી એ જ ખેડૂતોને જેને ગાંધીનગર જવાનું કહીને નીકળ્યા હતા અને ખેડૂતોને સાહેબ ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા કે આપણી પાસે પરમિશન છે. હકીકતમાં પરમિશન ગાંધીનગરની નહોતી, પણ કોંગ્રેસે જે સભા યોજી, જે સભાનું સ્થળ હતું એની પરમિશન હતી. તો પહેલી વાત તો કોંગ્રેસે ખેડૂતો સાથે ગાંધીનગર જવાની વાતને લઈને છેતરપિંડી આચરવાની શરૂઆત કરી. બીજી વાત એ થઈ કે 14 તારીખે 15 તારીખની રેલી હતી, 14 તારીખે કોંગ્રેસના મિત્રો મીડિયામાં આવીને એવું કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં હાજરી ન આપે. અમારા માટે એ આંદોલનમાં હાજરી આપવી કે ન આપવી એ બહુ મહત્વનું નહોતું, પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે. ચૂંટણીના સમયે ચૂંટણી લડી લેશું, રાજનીતિના સમયે રાજનીતિ કરી લેશું, પણ અત્યારે ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂતોને ન્યાય કેવી રીતે મળે એ અમારા માટે વધારે મહત્વનું હતું. એટલે મેં સહસમજણથી 15 તારીખની રેલીથી દૂર રહેવાનું નક્કી કર્યું. પણ છતાંય આ કપટી કોંગ્રેસના નેતાઓએ મરી ગયેલી કોંગ્રેસને જીવતી કરવા માટે થઈને અધવચ્ચેથી રેલીનો રૂટ ડાયવર્ટ કરી અને ખેડૂતોને પોતાની સભામાં, કારણ કે કોંગ્રેસના નેતાઓ હંમેશા મંચ બહાદુરો છે, ભાષણવીરો છે, એટલે એમને ભાષણ કરવાની જે ખંજવાળ આવે એ પૂરી કરવા માટે થઈને એમને વચ્ચે કોંગ્રેસની સભા ગોઠવી અને એમાં ભાષણબાજી કરી શકાય એટલા માટે સભાઓ કરી. ખેડૂતોથી આ સહન ન થયું. ખેડૂતો વિફર્યા અને જે ખેડૂત 3 દિવસથી ઘરના ડીઝલ બાળીને આવ્યો હતો, જે ખેડૂત કંઈક આશા લઈને આવ્યો હતો, કંઈક અપેક્ષા લઈને આવ્યો હતો, એ કોંગ્રેસની રેલીમાં જવા માટે નહોતો આવ્યો. અને તમારે કોંગ્રેસની જ રેલી કરવી હતી તો દિવસ 1 થી તમારે એવું જ કહેવું હતું કે આ કોંગ્રેસની રેલી છે, પણ કોંગ્રેસના નામે માણસો ભેગું થાય નહીં, ખેડૂતો કોંગ્રેસના નામે આવે નહીં. એટલે આ લોકોએ, આપણે દેશી ભાષામાં કહેવત છે ને, કૂવામાં ઉતારીને વરખ કાપવાનું કામ કોંગ્રેસના મિત્રોએ કર્યું. એટલે ખેડૂતો વિફર્યા અને એ આશા લઈને ગયેલો ખેડૂત નિરાશ થઈને પાછો ફર્યો, ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતના દીકરા તરીકે આપણને સૌને દુઃખ થાય. પણ હું આ વિડીયોના માધ્યમથી આપ સૌ ખેડૂત ભાઈઓ, બહેનો, બાળકો, મહિલાઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે. કોઈ પણને નિરાશ થવાના જરૂર નથી. હું એક ખેડૂતના દીકરા તરીકે, પાર્ટીના પદાધિકારી તરીકે આપ સૌને પાર્ટી વતી આશ્વાસન આપવા માટે આવ્યો છું કે કોઈએ ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. ખેડૂતોનું આંદોલન એ આપણું આંદોલન છે, ખેડૂતોનું આંદોલન છે. કોઈની મજાલ નથી કે આંદોલનને તોડી શકે, એને વેચી શકે કે એને વિખેરી શકે. આમ આદમી પાર્ટી પરિણામ સુધી ખેડૂતોની સાથે છે, રહેવાની છે. એટલે જ્યાં પણ ખેડૂતોને જરૂર પડશે ત્યાં અમે બધા જ, અમારી પાર્ટીના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ એક ખેડૂતના દીકરા તરીકે તમારી સાથે ઊભા છીએ. ખેડૂતના વેદનાને અમે સમજીએ છીએ, કારણ કે અમે પણ ખેડૂત છીએ. એટલે આમાં પક્ષાપક્ષીથી દૂર રહી અને હું આપ સૌને આશ્વાસન આપવા માટે આવ્યો છું કે અમે ખેડૂતના દીકરા તરીકે તમારી સાથે રહેવાના છીએ. આમ આદમી પાર્ટી વતી ખેડૂતોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમામ પ્રકારનો સાથ સહયોગ આપવાની અમારી તૈયારી અને બાહેંધરી માટે આપ સૌને જાણ કરવા માટે આવ્યો છું. તો કોંગ્રેસના મિત્રો, તમને એટલી વિનંતી કે ખેડૂતોના ખંભે મૂકી, બંદૂક મૂકી અને રાજકારણ કરવાનું બંધ કરી દો. તમે જે રીતે પેલી કહેવતની વાર્તા છે કે એક શિયાળિયું વાઘનું ચામડું પહેરી, વાઘનો કલર કરાવી અને જેમ નીકળ્યું હતું એ નીકળવા કરતા
તમારા કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી તમારે જે કરવું હોય તે કરજો, તમને છૂટ છે. પણ ખેડૂતોને આ વખતે તમે જે છેતર્યા છે, મહેરબાની કરીને ભવિષ્યમાં ક્યારેય ખેડૂતોને આ પ્રકારે છેતરશો નહીં. કારણ કે ખેડૂતોને ઓલરેડી ક્યારેક કમોસમી વરસાદના નામે કુદરત છેતરતો હોય છે, ક્યારેક નકલી બિયારણ વાળા છેતરે છે, ક્યારેક નકલી દવા વાળા છેતરે છે. યાર્ડમાં જાય તો ત્યાં વેપારીઓ અને દલાલો છેતરે છે, સરકાર પણ એમને છેતરે છે, ખાનગી વીજ કંપનીઓ પણ એમને છેતરે છે. કમસે કમ વિરોધ પક્ષ તરીકે, એક જવાબદાર પાર્ટી તરીકે પાર્ટીઓ અને પક્ષો તો ખેડૂતોને ન છેતરે. અને કોંગ્રેસ પાસેથી આવી અપેક્ષા ક્યારેય ન હતી. જે રીતે કોંગ્રેસે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, ખરેખર ખૂબ દુઃખલાયક છે. એટલે કોંગ્રેસના મિત્રો, તમારામાં થોડુંક પણ જમીર હોય, કંઈક ઈમાનદારી જેવું બચ્યું હોય તો ચૂંટણીના સમયે તમારે જે રાજનીતિ કરવી હોય, જે રાજકારણ કરવું હોય એ કરી લેજો. પણ ખેડૂતોના નામે, ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપિંડી, વિશ્વાસઘાત કે દગો જે કર્યો છે એ ક્યારેય માફ કરવાને લાયક નથી. એટલે કોંગ્રેસના મિત્રો, હજી તમને વિનંતી છે કે તમે આ આંદોલનમાં આવજો, પણ તમારો કોંગ્રેસનો ખેસ કાઢીને આવજો. અને અથવા તો તમારે રાજકારણ કરવું હોય તો તમે કોંગ્રેસના બેનર હેઠળ કરજો. ગુજરાતના ખેડૂતો સાથે હવે ફરીને ક્યારેય આ પ્રકારનો દગો ન કરશો એવી વિનંતી કોંગ્રેસના મિત્રો ને અમે ખેડૂતના દીકરા તરીકે હું કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પિયુષ પરમાર. ગઈકાલે એટલે 15 તારીખે ખેડૂતો હજારોની સંખ્યામાં ગાંધીનગર માટે પોતાની માંગો લઈને જઈ રહ્યા હતા. એ માંગોને ગાંધીનગર સુધી પહોંચવાનું હતું, પરંતુ ગાંધીનગર કેમ ન પહોંચવામાં આવ્યા એક મોટો સવાલ છે. સાથોસાથ એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવ્યા છે કે સત્ય હકીકત શું છે તે નેતાઓ જણાવે. લાલજીભાઈ દેસાઈ જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા, એમણે 14 તારીખે પોતાના ફેસબુક હેન્ડલ પર એવું સ્પષ્ટ કરે છે કે આપણે મંજૂરી મળી ગઈ છે ને આપણે ગાંધીનગર કૂચ કરવાનું છે. છતાં પણ ગાંધીનગર આ ખેડૂતો કેમ ન પહોંચ્યા એ બહુ મોટો પ્રશ્ન છે. હું તમને લાલજીભાઈ દેસાઈનું એ ફેસબુક લાઈવ જ બતાવું છું, જેમાં તે સ્પષ્ટ કહે છે કે આપણે મંજૂરી મળી ગઈ છે. તમે એ વિડીયો જુઓ. પહેલા દિવસે જે શરૂઆતના દૂરના વિસ્તાર છે ત્યાંથી નીકળેલી ટ્રેક્ટર યાત્રાઓ છે, આખા ગુજરાતના બધા જ ખેડૂતોને મારે એક સમાચાર એ આપવા છે કે આપણી ટ્રેક્ટર યાત્રા જે છે એની મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અને જે વાટાઘાટમાં બહુ સ્પષ્ટ જ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ ટ્રેક્ટર યાત્રાને રોકવામાં નહીં આવે. એટલે ક્યાંય કશે કોઈ ટ્રેક્ટર યાત્રા પોલીસ રોકે કે આમ તેમ કરે તો સંપર્ક કરજો. કારણ કે આ લાલજીભાઈ દેસાઈનું પોતાનું ફેસબુક હેન્ડલથી પોસ્ટ કરેલી અને લાઈવ થયેલો વિડીયો છે, જે 1 મિનિટ અને 45 સેકન્ડનો છે. હું લાલજીભાઈ દેસાઈને પૂછવા માંગુ છું કે સરકારે આપને મંજૂરી ગાંધીનગર સુધીની આપી હતી કે કેમ? જો મંજૂરી ગાંધીનગર સુધીની નહોતી તો માનનીય પાલભાઈ અને માનનીય લાલજીભાઈ દેસાઈએ ખેડૂતોને કેમ માહિતગાર ન કર્યા કે આપણે ગાંધીનગર જવા સુધીની મંજૂરી નથી? ક્યાંક ને ક્યાંક આમાં મારા નિર્દોષ અને નાના ખેડૂતો પર ગેમ રમાડી હોય ચોખ્ખું દેખાય છે. સાથોસાથ હવે એ પણ વાત કરવા માંગુ છું કે પાલભાઈ આંબલિયા હવે એવું કહે છે કે આપણે તો અલ્ટિમેટમ દેવા જવાનું હતું. પાલભાઈ, હું એક નાનો એવો દીકરો છું, ખેડૂતનો નાનો એવો સંતાન છું. હું એ પૂછવા માંગુ છું કે હજારો ખેડૂતોને લઈ, એટલા ટ્રેક્ટરો લઈ અને ગાંધીનગર માત્ર અલ્ટિમેટમ દેવા જવાનું હોય? સરકાર પાસે સીધી માંગણી કરવા માટે થઈને આ બધા ખેડૂતો આવ્યા હતા. ને જો માંગણી ન સ્વીકારે તો તમે જેમ કીધું હતું એ પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કે આંદોલન કરવાની જરૂર હતી. પરંતુ આમાં સાફ દેખાય છે કે તમે ખેડૂતોને ગુમરાહ અથવા ખોટું માર્ગદર્શન આપ્યું છે. તમને મંજૂરી ગાંધીનગર સુધી જવાની હતી જ નહીં, છતાં પણ તમે માહિતગાર ખેડૂતોને ન કર્યા. સાથોસાથ જે સભા સ્થળે તમે લઈ ગયા છો, કદાચ ત્યાં સુધીની મંજૂરી હશે. તમે એક વિડીયોમાં એમ પણ કહો છો
કે સરકારે આપણી પાસે કલાકનો સમય માંગ્યો છે, કલાક પછી સરકાર આપણે જવાબ આપશે, ત્યારે પ્રશ્નો સીધો થાય છે. જો તમને આ વસ્તુની કંઈ ખબર નહોતી તો ત્યાં જે સભા સ્થળે પહોંચ્યા ત્યાં જ તમને કેમ અટકાવવામાં આવ્યા? અને અટકાવવામાં આવ્યા ત્યાં સભા સ્થળે સભા પણ ગોઠવાઈ ગઈ, કોંગ્રેસના બેનરો પણ લાગી ગયા. આ ખાલી 10 મિનિટમાં થઈ જાય? તમને સંપૂર્ણ માહિતી ખબર હતી. અને હું પાલભાઈ આંબલિયાને અને લાલજીભાઈ દેસાઈને સ્પષ્ટ પૂછવા માંગુ છું કે તમને મંજૂરી ક્યાં સુધીની મળેલી હતી તેનું તમે ગુજરાતના ખેડૂતોની સામે ચોખવટ કરો. અને જો મંજૂરી ન મળી હોય તો કયા કારણેથી નહોતી મળી એની પણ સ્પષ્ટતા કરો. કારણ કે મારા નિર્દોષ ને સામાન્ય ખેડૂતો પોતાની મુખ્ય માંગ લઈને એટલા વર્ષો પછી આ આંદોલન પર ઉતરાતા, એ આંદોલન અત્યારે સમાપ્ત થવા જઈ રહ્યું છે કે પૂરું થવા જઈ રહ્યું છે, એને મને અંદરથી ખૂબ દુઃખ છે. જ્યારે હજારો ખેડૂતો આપની એક અવાજ પર આપના ભેગા હતા તો તમે એમને સાચી માહિતી આપી છે કે નથી આપી એનો જવાબ આપે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જે રીતે તમે યોગેશ યાદવાણીની વાત સાંભળી હશે, આપના નેતાઓની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. કહેવાનું બસ એટલું જ થાય છે કે ઘણા મુદ્દાઓ રાજનીતિથી ઉપર ઉઠીને આપણે ખેડૂતોને જોવા જોઈતા હતા, ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન આપવા જોઈતું હતું. આ સમય ટ્રેક્ટર રેલીના સમયે રાજનીતિ કરવાની, જે પણ પક્ષે રાજનીતિ કરી હોય, પણ રાજનીતિ કરવાની કોઈ જરૂર નથી. જરૂર હતી ખેડૂતો સાથે ઊભા રહેવાની. કેમ કે ખેડૂતો આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી મીડિયા હોય, તમામ સામે એક આશાભરી નજરે જોઈ રહ્યા હતા, એક આશા સાથે આવ્યા હતા. પણ આશા રાખીએ છીએ અમે કે આવનાર સમયમાં ખેડૂતોને ન્યાય મળશે અને આ વીજ લાઈનનો જે આખો મુદ્દો છે એ ઉકેલાશે. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.